આજે મારા ક્લાસીસના સ્ટુડન્ટ છે તેમને એમના માટે કુર્તી બનાવી છે તે જોઈશું. તે માટે કાપડ લઈ અને એમને કટિંગ કરેલું છે. કમર કરતાં એનું ડબલ કટિંગ રાખેલું છે. નીચેનું તમે જોઈ શકો છો. કમરનો ભાગ છે. હવે સ્લીવનું માપ લેવાનું છે. સ્લીવમાં બનાવી છે. જેટલો આપણે આર્મોલનો ભાગ આવ્યો છે એ રીતે આપણે એને લઈ રાઉન્ડ આપી દેવાનો છે. ત્યાંથી ઉપર આપણે જેટલી ક્રીઝ લેવી હોય સ્લીવમાં એટલી લઈ લેવાની છે અને આગળનો ભાગ થોડો અડધો ઇંચ જેટલો ઉતારી લેવાનો છે. કટિંગ કરી દઈશું. પાછળના ભાગ કરતાં આગળનો ભાગ અડધો ઇંચ ઉતારી લેવાનો છે. જ્યાં સુધી આપણે પ્લેટ આવે ત્યાં સુધી જ આપણે ઉતારવાનું છે, પછી આગળ નથી ઉતારવાનું. તમે જોઈ શકો છો આવી રીતે આપણી ક્રીઝ આવશે. આનાથી એકદમ ફૂગી પડશે સરસ. ગળાનું માપ લઈ અને ગળામાં પેટર્ન બનાવવાની છે. જે માપ છે એના કરતાં અડધો ઇંચ વધારે રાખવાનું છે સિલાઈનું. મૂકવાની છે અને એમને મૂકી દીધી છે. શીખવામાં છે એટલે થોડી ત્રાસી છે તો ચલવી લઈશું. હવે નીચેના કમરમાં એક દોરાની સિલાઈ લઈ અને ખેંચી અને એ પીસ બનાવે છે. તેમને કરી દીધી છે કુર્તી. જોઈ શકો છો જે શીખવામાં બહુ સરસ ફિનિશિંગ આવ્યું છે. ફૂલમાં લીધી છે, ક્રીજ વાળી લીધી છે અને ઉપરથી પણ ચપટી વાળી લીધી છે. ગળામાં પેટર્ન બનાવી છે.